મિત્રો, હું છું વાહિદ મસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। જંબુસર તાલુકાના તલાવપુરા ગામના સેફળિયામાંથી એસઓજી પોલીસે વનસ્પતિ ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો। પોલીસે 1,35,000 ઉપરાંતના ગાંજા કબજે કર્યો હતો, જ્યારે તેને પત્નીને વોન્ટેડ જાહેર કરી હતી। નો ડ્રગ્સ ઇન ભરૂચના કેમ્પેનિંગ દરમિયાન જંબુસર પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો। એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલી પાકી બાતમીના આધારે સલીમ આદમ પટેલના પોતાના ઘરના મકાન એટલે કે પોતાના મકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 705 કિલોગ્રામ કે જેની બજાર કિંમત 1,35,250 છે તે મળી આવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ જંબુસર પોલીસ મથકમાં એનડીપીએસ મુજબ ગુનો દાખલ કર્યો હતો। પોલીસે સલીમ આદમ પટેલ રહેવાસી તલાવપુરા શેખફળિયું તાલુકો જંબુસર જિલ્લો ભરૂચને ઝડપી લીધો હતો, ત્યારે સલીમ બાપુની પત્નીને વોન્ટેડ જાહેર કર્યું હતું। પોલીસે કુલ્લે 1,36,000નો મુદ્દામાલ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરમાંથી બકરા ચોરીને નડિયાદ લઈ જતા બકરા ચોરને સારો ભાવ ના મળતા સુરત વેચવા જતા અંકલેશ્વર નજીક એક્સપ્રેસ હાઈવે ઉપરથી પોલીસે તેને ઝડપી લીધો હતો। આમ બકરા ચોરીનો ભેદ ઉકેલાયો હતો। અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતી કારને રોકી પોલીસે એક યુવકને બકરા ચોરીના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાયત કરી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ અંડાળા ગામમાંથી અગાઉ થયેલ બકરા ચોરી અંગે ગુનો નોંધાયેલ હતો। આ મામલે રાહુલ હસમુખ તડપદાને પોલીસે ઝડપી પાડ્યું હતું। પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત રૂપે જણાવ્યું કે ગઈકાલે બપોરે તે તથા ગિરીશ જયા તડપદા અને અજયભાઈ વિઠ્ઠલભાઈ તડપદા કારમાં અંકલેશ્વર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગયા હતા। ત્યાંથી 4 બકરા ચોરી કરી નડિયાદ લઈ ગયા હતા, પરંતુ બકરા વેચવા મુશ્કેલી પડતા અને યોગ્ય કિંમત ન મળતા ગિરીશભાઈએ બકરા સુરત લઈ જવાની સલાહ આપી હતી, જેથી રાહુલ નડિયાદથી સુરત તરફ નીકળ્યો હતો। તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પોલીસે તેને ઝડપી લીધો। આ અંગે સુરત તરફ જતા રસ્તામાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। અંકલેશ્વર જેડીસીમાં વીજ કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ગાય પડી જતા ડીપીએમસીએ જેસીબીની મદદથી ગાયને બહાર કાઢી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ કેબલ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। જીઆઈડીસી પોલીસ મથક નજીક ખોદાયેલા ખાડામાં એક ગાય અચાનક ખાબકી ગઈ। ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ખાડામાં ફસાઈ જતા તેનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ નોટિફાઈડ વિભાગને જાણ કરી માહિતી મળતા સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને જેસીબીની મદદથી ડીપીએમસી દ્વારા ગાયનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ભારે મહેનત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી। અત્રે નોંધનીય છે કે ખાડો ખોદ્યા બાદ તેની આસપાસ કોઈ સુરક્ષા બેરિકેડ અથવા ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા, જેના કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। જો કોઈ માનવી આ ખાડામાં ખાબકે તો જાનહાનિની શક્યતા પણ નકારી શકાય એમ નથી। સ્થાનિકોએ જવાબદાર વિભાગ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવા બેદરકારીથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને। અંકલેશ્વર અને રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે ચીકણું કેમિકલ રોડ ઉપર દોડાતા અસંખ્ય વાહનો સ્લીપ થતા અકસ્માતો સર્જાયા હતા। અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર મીરાનગર નજીક કેમિકલયુક્ત પ્રવાહી દોડાતા માર્ગ અત્યંત ચીકણો બની ગયો હતો। ઘટનાના પગલે પસાર થતા અનેક વાહન સ્લીપ થતા નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત નથી, પરંતુ અચાનક વાહનો લપસતા ચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાક વાહનોને નુકસાન પણ પહોંચ્યું હોવાની માહિતી મળી હતી। કોઈ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો અને તાત્કાલિક માર્ગ સાફ કરવાની માંગ ઉઠી હતી। સ્થાનિક તંત્ર દ્વારા માર્ગ પર પાણી છાંટી અને માટી નાખી ચીકણાશ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વાહન ચાલકોને આ માર્ગ પર સાવચેતીપૂર્વક ધીમે ગતિએ પસાર થવાનો અનુરોધ કરવામાં આવ્યો। દરમિયાન મોડેથી ફાયર વિભાગને જાણ કરી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવે ઉપર ટેલર પાછળ ટ્રક ધડાકાભેર ઘૂસી જતા ટ્રકનો ક્લીનર તેમાં ફસાઈ જતા મહા મુસીબતે તેને કાઢવામાં આવ્યો હતો. હાજર જો કે તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો. પિલુદ્રા ગામ પાસે આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું. વિગતો અનુસાર ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકના કેબિનનો સંપૂર્ણપણે કચરઘાણ વળી ગયો. ગંભીર ઇજાઓના કારણે ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. તેનું સ્થળ પર જ અવસાન થયું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી. માનોલી પોલીસ સ્ટેશન દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે વાહન વ્યવહારને ફરી સામાન્ય બનાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર JDCમાં દેસાઈ પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર હાઇડ્રો કેનના ચાલકે 2 વર્ષે બાળકીને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના JDC વિસ્તારમાં દેસાઈ પેટ્રોલ પંપની સામે આવેલ સર્વિસ રોડ ઉપર ગતરોજ મોડી સાંજે થયેલ અકસ્માતમાં 2 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ હાઇડ્રા ક્રેનના ચાલકે રાજપીપળા ચોકડી રેલવે ટ્રેક તરફથી દેસાઈ પેટ્રોલ પંપ તરફ સર્વિસ રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલી બાળકી સલોમી અનિલ ભુરિયાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાળકીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરી. આ બનાવ બાદ હાઇડ્રા ક્રેનનું ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયું. બનાવ અંગે અનિલભાઈ રાડુભાઈ ભુરિયાની ફરિયાદના આધારે અંકલેશ્વર JDC પોલીસે ગુનો દાખલ કર્યો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. દેશની ઓટોમોબાઈલ ક્ષેત્રની નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વર ITI વચ્ચે તાલીમાર્થીઓને ટ્રેનિંગ બાબતે MOU થયા છે. જે MOU મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી બાબતે 10 દિવસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ITIમાં ડીઝલ લેબમાં સ્થપાયેલ ટેક કોર્નર મહિન્દ્રા રાઇઝ ઝોનમાં ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. આ ટ્રેનિંગમાં અંકલેશ્વર ITIના ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વ્હીકલ અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદ તાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું. ટ્રેનિંગના અંતિમ દિને ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતે આત્મનિર્ભર બની શકે છે. આ ટ્રેનિંગ દરમિયાન અંકલેશ્વર ITIના આચાર્ય ધનંજય માસ્તર સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ યાહ્યા છે અને હું ITI અંકલેશ્વર MAV ટ્રેડના અંડર સ્ટડી કરું છું. 10 દિવસ પહેલાં જે મહિન્દ્રા કંપની દ્વારા એક સન અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, જે અમને થિયરી અને પ્રેક્ટિકલ જેના અંદર સ્ટીયરિંગ છે, બેઝિક ઓફ ઓટોમોબાઈલ, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ, એક્સેલ, વ્હીલ એન્ડ ટાયર્સ એન્ડ ઘણું બધું અમને શીખવામાં આવ્યું. ખાસ કરીને EV જે અમને ભવિષ્યમાં ઘણી અમને કામ લાગશે, જેના અંદર અમે અગાડી ભણી શકીએ, અગાડી અમને કોઈ જોબ મળવી હોય તેના માટે સર અમને ખૂબ આગળ ભણાવ્યું અને તેના વિશે જાણવા મળ્યું. તેથી અમે મહિન્દ્રા કંપની માટે ખૂબ આભારી છીએ, જે અમને આટલું સરસ રીતે અમને ભણાવ્યું. થેન્ક યુ. મારું નામ જુનેદ તાઈ છે. ઓટોમોબાઈલ એન્જિનિયર, ક્વોલિફાઈડ એન્જિનિયર છું અને છેલ્લા ઘણા ટાઈમથી દરેક ITIના અંદર જઈને બેઝિક ઓફ ઓટોમોબાઈલની તાલીમ આપી રહ્યો છું. જે સેન્ટ્રમ ફાઉન્ડેશન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપનીના જે ITI અંકલેશ્વર સાથે MOU થયા હતા, એના હેઠળ 10 દિવસની તાલીમ આપી હતી. જે 10 દિવસની તાલીમ દરમિયાન બેઝિક ઓફ ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે જેની અવનવી લેટેસ્ટ ટેકનોલોજી છે, એમાં અંદાજે 180 છોકરાઓને પ્રેક્ટિકલ થિયરી તાલીમ આપી અને સાથે સાથે સ્ટાફને પણ અપડેટ કર્યા. એ સાથે મહિન્દ્રા કંપનીએ જે ટૂલ્સ આપ્યા છે એ ટૂલની પ્રેક્ટિકલ નોલેજ આપ્યું અને સાથે આ ટૂલ્સ અને જે પણ કન્ટેન્ટ છે અહીંયા જ રહેવાના છે
અને ફાયદો એવો થશે કે હવે ભવિષ્યના અંદર ટેકનોલોજી વધતી જાય છે, જેટના કે ઇલેક્ટ્રિકલ વ્હીકલની ટેકનોલોજી આવે છે, અલગ અલગ ટૂલ્સ આવે છે, સેફ્ટી ફીચર્સના અંદર જેટના કે ADAS સિસ્ટમ આવે છે, જેમાં છોકરાઓ અજાણ હતા. હવે એમને એના વિશે માહિતી મળી તો ભવિષ્યમાં એવું થશે કે એમને ઇન્ટરવ્યુમાં પણ ઇઝીલી ઇન્ટરવ્યુ ક્રેક કરી શકશે અને જે મહિન્દ્રા કંપનીનું સર્ટિફિકેટ મળશે એ સર્ટિના લીધે એમને ઇન્ટરવ્યુમાં એમની બીજા સ્ટુડન્ટ કરતાં એક અલગ જ છાપ ઊભી થશે કે ના આ 10 દિવસની ટ્રેનિંગ લઈને આવ્યો છે, આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ઓટોમોબાઈલ વિશે બીજા સ્ટુડન્ટ કરતાં એક્સ્ટ્રા વધારે જાણે છે. એટલે આગળ રોજગારી મેળવવા પર આ ફાયદેમંદ સાબિત થશે. અને બસ તે બદલ હું મહિન્દ્રા કંપનીનો અને ITI અંકલેશ્વરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.